નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સંસ્કૃત ગદ્યપાઠ 14 ચતસ્ત્રો વિદ્યા એનો પાઠ 2 જોઈશું. પહેલો પેરેગ્રાફ આપણે જોયો હતો. ફરીથી એનું ત્રય વાર્તા ફરીથી ભાષાંતર જોઈ લઈશું. 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. વાર્તા એટલે કૃષિ, પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા અને અપરાધીને દંડ આપવાની નીતિ હોય એમ મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવ કહે છે. વાર્તા અને દંડનીતિ હોય એમ બૃહસ્પતિનો મત સ્વીકારનારા સૌ બ્રાહસ્પત્યો કહે છે. દંડનીતિ જ એક વિદ્યા છે એમ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય ઉષ્ણસનો મત સ્વીકારનારા સૌ કહે છે. કૌટિલ્ય એટલે ચાણક્ય કહે છે કે 4 જ વિદ્યાઓ છે અને તે આન્વીક્ષિકી, યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા, તર્ક વિદ્યા કે હેતુ વિદ્યા, ત્રયી, વાર્તા અને દંડનીતિ. પ્રશ્ન પૂછી શકાય કૌટિલ્યના મતે અથવા ચાણક્યના મતે 4 વિદ્યાઓ કઈ કઈ? તો આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ. સાંખ્ય પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું દર્શનશાસ્ત્ર છે. અષ્ટાંગ યોગનું પતંજલિ રચિત એક દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આન્વીક્ષિકી છે. ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય એ ત્રણેય વેદમાં છે. અર્થ અને અનર્થ, કૃષિ દ્વારા પ્રાપ્ત થતું યોગ્ય અને અયોગ્ય એવું ફળ ધનવાર્તા નામની વિદ્યામાં છે. દંડ નીતિમાં ન્યાય અને અન્યાય વિશે છે. આટલા સુધી આપણે જોયું હતું. આ ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ ચોપડામાં લખી દીધું હશે, શબ્દાર્થો પણ લખી દીધા હશે. શબ્દાર્થો અને બધું તૈયાર કરવાનું રહેશે. એમાં જે 4 જે કૌટિલ્યના મતે જે 4 વિદ્યાઓની વાત કરી છે એ ખાસ તૈયાર કરવાની રહેશે. આન્વીક્ષિકી, પછી ત્રયી, વાર્તા અને દંડનીતિ. આ ખાસ તૈયાર કરવાનું રહેશે. એટલે એના આધારે જ આખો પાઠ ચાલે છે. સમજૂતી એના આધારે જ છે. આગળ બલાબલે ચૈતાસામ હેતુભિઃ આન્વીક્ષમાણા આન્વીક્ષિકી. તો બલાબલે ચેતાસામ હેતુભિઃ અન્વીક્ષમાણા આન્વીક્ષિકી. તો બલાબલે એટલે સબળ અને નિર્બળ, ચ એતાસામ એમનું, હેતુભિઃ અન્વીક્ષમાણા આન્વીક્ષિકી. અહીંયા જે શબ્દો છે એ પણ જોઈ લેવા પડશે. તો બલાબલે એટલે સબળ અને નિર્બળ. એતાસામ, એતાસામ એટલે એમનું. હેતુભિઃ એટલે ન્યાય વડે અથવા તર્ક વડે. અન્વીક્ષમાણા, અન્વીક્ષમાણા શબ્દ છે એનો અર્થ લેવો પડશે પરીક્ષણ કરાતી, તપાસ કરાતી, પરીક્ષણ કરાતી. આન્વીક્ષિકી તે
આન્વિક્ષિકી છે. આન્વિક્ષિકી એટલે તે આન્વિક્ષિકી છે. તો અહીંયા બલાબલે બલાબલેલે સબળ અને નિર્બળ ચ એતાસામ એમનું હેતુભિ એટલે ન્યાય વડે અન્વીક્ષમાણા એટલે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વીક્ષિકી છે. તો સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી તે વિદ્યા તે આન્વીક્ષિકી છે. બલાબલે ચ એતાસામ હેતુભિ અન્વીક્ષમાણા એટલે એ પરીક્ષણ કરાતી વિદ્યા તે હેતુભિ એટલે ન્યાય વડે. બરાબર. સબળ અને નિર્બળ એમનું ચ એતાસામ એટલે એમનું અન્વીક્ષમાણા એટલે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વીક્ષિકી એટલે આન્વીક્ષિકી છે. તો સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વીક્ષિકી છે. આ ખાસ તૈયાર કરવાના રહેશે શબ્દો. અન્વીક્ષમાણા એટલે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વીક્ષિકી એટલે આન્વીક્ષિકી છે. સા એટલે તે આન્વીક્ષિકી એટલે આન્વીક્ષિકી લોકસ્ય ઉપકરોતી લોકો પર ઉપકાર કરે છે. લોકસ્ય એટલે લોકો પર એટલે સમાજ પર લોકો પર એટલે સમાજ પર. ઉપકરોતી એટલે ઉપકાર કરે છે. સા આન્વીક્ષિકી તે આન્વીક્ષિકી લોકસ્ય ઉપકરોતી લોકો પર અથવા સમાજ પર ઉપકાર કરે છે. વ્યસને એટલે આપત્તિમાં અભ્યુદય એટલે ઉન્નતિમાં. વ્યસને એટલે આપત્તિમાં અભ્યુદય એટલે ઉન્નતિમાં. બુદ્ધિમ અવસ્થાપયતી એ શબ્દ ખાસ જોઈ લેવો પડશે. બુદ્ધિમ એટલે બુદ્ધિને નિર્ણયને વિચારને. બુદ્ધિમ એટલે નિર્ણયને વિચારને. નિર્ણયને શબ્દ રાખીશું આપણે. અવસ્થાપયતી બુદ્ધિમ વત્તા અવસ્થાપયતી એટલે સહજ રીતે સ્થાપિત કરે છે. બુદ્ધિમ અવસ્થાપયતી નિર્ણયને એટલે વિચારને સહજ રીતે સ્થાપિત કરે છે. તો વ્યસને ચ અભ્યુદય આપત્તિમાં અને ઉન્નતિમાં બુદ્ધિમ એટલે નિર્ણયને અવસ્થાપયતી સહજ રીતે સ્થાપિત કરે છે. આગળ પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારદ્યમ. સંધિ છૂટી પડે. પ્રજ્ઞા ચ વાક્યમ ચ ક્રિયા ચ તાસુ વૈશારદ્યમ. અહીંયા સતી સપ્તમી તત્પુરુષ સમાસે થાય છે. તો પ્રજ્ઞા વાક્ય ક્રિયા ત્રણ શબ્દો છે. પ્રજ્ઞા વાક્ય અને ક્રિયા. તો વિચાર વચન અને કર્મમાં
પ્રજ્ઞા એટલે અહીંયા લેવાનું છે વિચાર, વાક્ય એટલે વચન, ક્રિયા એટલે કર્મમાં રહેલી, વૈશારદ્યમ એટલે નિપુણતાને સંપન્ન, કરોતી કરોતી એટલે બનાવે છે, કરોતી એટલે કરે છે, બનાવે છે. તો પ્રજ્ઞા, વાક્ય, ક્રિયા, વિચાર, વચન અને કર્મમાં રહેલી તાસુ વૈશારદ્યમ, વૈશારદ્યમ એટલે નિપુણતાને સંપન્ન, કરોતી એટલે બનાવે છે. તો પ્રજ્ઞા એટલે વિચાર, વાક્ય એટલે વચન, અને ક્રિયા એટલે કર્મમાં વૈશારદ્યમ એટલે રહેલી નિપુણતાને સંપન્ન, કરોતી એટલે બનાવે છે. તો વિચાર, વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે. ફરીથી આખો પેરેગ્રાફ એકવાર ફરીથી વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. આ વારંવાર તૈયાર કરવું પડશે, રિપીટ કરવું પડશે, તો સરળતાથી આવડી જાય એવો પાઠ છે. તો બલાબલ એટલે સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વિક શીખી. તે આન્વિક શીખી લોકો પર ઉપકાર કરે છે, લોકો એટલે સમાજ પર, આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે, જે વિચાર હોય એને સહજ રીતે સ્થાપિત કરે છે, વિચાર, વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન બનાવે છે. હવે આગળનો પેરેગ્રાફ જોઈશું. તો યજુર્વેદા, સામર્ગ્ય યજુર્વેદા, અહીંયા સામ રૂક વત્તા યજુર્વેદ ત્રણેય વેદની વાત કરી છે. તો સામર્ગ્ય યજુર્વેદા એટલે સામ ચ રૂક ચ યજુર્વેદ ચ. સ્ત્રયી, સ્ત્રયી. તો અહીંયા સામ એટલે સામવેદ, રૂક એટલે ઋગ્વેદ, અજુર્વેદા એટલે યજુર્વેદ, ત્રયી એ ત્રણ, સ્ત્રયી એટલે ત્રયી છે. તો સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ, ત્રયી એટલે ત્રણ, સ્ત્રયી એટલે ત્રયી છે, ત્રણ ત્રયી છે, ત્રણ છે એમ, એ ત્રણ ત્રયી છે. ત્રયીમાં ત્રયી એટલે શું? તો ઋગ્વેદ, યજુર્વેદ ને સામવેદ. ત્રયીમાં કોનો સમાવેશ થાય છે? આ પાઠના અનુસંધાનમાં પૂછાય તો ત્રયીમાં સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ. જૂનો વેદ ઋગ્વેદ મૂળ. તો સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રણ ત્રયી છે. ત્રયા હિ એટલે ખરેખર, હિ એટલે ખરેખર, ત્રયા એટલે ત્રયી, રક્ષિતો એટલે વડે રક્ષાયેલ, રક્ષિતો એટલે વડે રક્ષાયેલ, લોક એટલે સમાજ, લોક પ્રજા, લોક એટલે સમાજ. પ્રસિદ્ધતિ પ્રસન્ન રહે છે, પ્રસિદ્ધતિ એટલે પ્રસન્ન રહે છે. ન સિદ્ધતિ, ન સિદ્ધતિ એટલે દુઃખી થતો નથી.
ન સિદ્ધતી એટલે દુઃખી થતો નથી. તો અહીંયા હી એટલે ખરેખર, ત્રૈયા એટલે ત્રયી વડે, રક્ષિતો એટલે રક્ષાયેલ, લોક એટલે સમાજ, પ્રસિદ્ધતી ન સિદ્ધતી, પ્રસિદ્ધતી એટલે પ્રસન્ન રહે છે અને ન સિદ્ધતી એટલે દુઃખી થતો નથી. તો સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રયી છે. ખરેખર, ત્રયી વડે રક્ષાયેલ સમાજ પ્રસન્ન રહે છે અને દુઃખી થતો નથી. આગળ જોઈએ. કૃષિ પશુપાલ્ય, કૃષિ એટલે કૃષિ કાર્ય, પશુપાલ્ય એટલે પશુપાલન. આપણા માટે આ શબ્દ નવો નથી, કારણ કે આપણા ગામડામાં આ બધું છે જ. દરેક જણ આની સાથે જોડાયેલા જ છીએ. કૃષિ પશુપાલ્ય એટલે કૃષિ કાર્ય અને પશુપાલન, ચ તથા વણિજ્ય એટલે વેપાર વણજ, એ વાર્તા એટલે વાર્તા છે. વાર્તામાં કોનો સમાવેશ થાય છે? તો કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વણજ એ વાર્તા કહેવાય. અહીંયા વાત્રા શબ્દ છે, વાત્રા. ત ડબલ ત જોડાયેલું છે, વાર્તા. તો કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વણજ એ વાર્તા છે. તો કૃષિ પશુપાલ્ય વણિજ્ય ચ વાર્તા, વાર્તા. તો આપણે વાર્તા શબ્દ જ રાખવાનો. કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વણજ એ વાર્તા છે. વાર્તા શાનો સમાવેશ થાય છે એવું પૂછાય તો કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વણજ એ વાર્તા છે. આગળ ધાન્ય, પશુ, હિરણ્યક, ઉપયવિષ્ટિ પ્રદાનાત. તો અહીંયા ધાન્ય એટલે અનાજ, પશુ એટલે પશુ, હિરણ્યક એટલે સોનું. બહુ ભાવ અત્યારે વધી ગયો છે સોનાનો. હિરણ્યક એટલે સોનું. હિરણ્યક એટલે સોનું. કુપ્યમ, કુપ્યમ એટલે તાંબુ. કુપ્યમ એટલે તાંબુ. વિષ્ટિ, વિષ્ટિ એટલે વિષ્ટિ ઉદ્યોગ. વિષ્ટિ એટલે ઉદ્યોગ. વિષ્ટિ એટલે ઉદ્યોગ. પ્રદાનાત, ઉપકારિણી. પ્રદાનાત એટલે આપતી હોવાના કારણે, ઉપકારિણી ઉપકાર કરનારી છે. ઉપકારિણી એટલે ઉપકાર કરનારી છે. તો પ્રદાનાત ઉપકારિણી, આપતી હોવાના કારણે તે ઉપકાર કરનારી છે. તો ધાન્ય એટલે પશુ, ધાન્ય એટલે અનાજ, પશુ એટલે પશુ, હિરણ્યક એટલે સોનું, કુપ્યમ એટલે તાંબુ, ચ અને વિષ્ટિ એટલે ઉદ્યોગ આપતી, પ્રદાનાત એટલે આપતી, ઉપકારિકી તે ઉપકાર કરનારી છે. તો અહીંયા ફરીથી કૃષિ કાર્ય અને પશુપાલન તથા વેપાર વણજ એ વાર્તા છે. અનાજ, પશુ, સોનું, તાંબુ અને વિષ્ટિ ઉદ્યોગ આપતી હોવાના કારણે તે ઉપકાર કરનારી છે. વિષ્ટિ એટલે ઉદ્યોગ. આગળનો પેરેગ્રાફ જોઈએ.
આન્વીક્ષિકી ત્રયવાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડ. તો આન્વીક્ષિકી એટલે આન્વીક્ષિકી, ત્રયી એટલે ત્રયી, આન્વીક્ષિકીમાં કોણ? તો પરીક્ષણ દ્વારા સત્ય કરાવતી વિદ્યા. અને ત્રયી, ત્રયી એટલે ત્રણ વેદ, ઋગ્વેદ, યજુર્વેદ ને સામવેદ. ત્રણ વેદ, ઋગ્વેદ જૂનો, પછી યજુર્વેદ, ત્રીજો સામવેદ. વાર્તાનામ અને કૃષિ, પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યાના યોગક્ષેમ સાધનો, યોગક્ષેમના સાધનવાળો દંડ છે. યોગક્ષેમ સાધનો દંડ, યોગક્ષેમના સાધનવાળો દંડ છે. તો આન્વીક્ષિકી, કૌંસમાં પેલું આન્વીક્ષિકી શું એ લખવું પડશે. પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા. ત્રયી એટલે ત્રણ વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. અને કૃષિ, પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યાના યોગક્ષેમના સાધનવાળો દંડ છે. અહીંયા આપણે ખાલી ભાષાંતરમાં લઈએ ને, જ્યારે પરીક્ષામાં પૂછાય એટલે આટલું જ લખવાનું. આન્વીક્ષિકી, ત્રયી અને કૃષિ, પશુપાલન અને વાર્તા. અહીંયા આન્વીક્ષિકી, ત્રયી અને વાર્તા યોગક્ષેમના સાધનવાળો દંડ છે. આટલું ભાષાંતર કરીએ તો પણ ચાલશે, પણ સમજવું જરૂરી છે. કારણ કે એ સમજ્યા નહીં હોય તો આગળનો કોઈ પ્રશ્ન આવડશે નહીં. બધું લખો તો વધારે સારું, વધારે સારી રીતે જાણો છો એ સાબિત થાય. તસ્ય તેની નીતિ દંડ નીતિ, તેની નીતિ એ દંડ નીતિ છે. તસ્ય નીતિ દંડ નીતિ, તેની નીતિ એ દંડ નીતિ છે. તો અહીંયા આન્વીક્ષિકી એટલે પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા. ત્રયી એટલે ત્રણ વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. અને વાર્તાના એટલે કૃષિ, પશુપાલન તથા વેપાર વણજનું જ્ઞાન આપતી વિદ્યા. યોગક્ષેમ સાધનો દંડ, યોગક્ષેમના સાધનવાળો દંડ છે. તસ્ય નીતિ દંડ નીતિ, તેની નીતિ એ દંડ નીતિ છે. આગળ જોઈએ. સા ચ, ચ એટલે અને, સા એટલે તે. ચ એટલે અને, સા એટલે તે. તે એટલે કોણ? તો દંડ નીતિ. ઉપરના વાક્યના અનુસંધાનમાં છે. અને તે દંડ નીતિ અલબ્ધ લાભાર્થા. અલબ્ધ લાભાર્થા એટલે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર. અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર. અલબ્ધ, અલબ્ધ એટલે અપ્રાપ્ત, જે મળી શકે નથી તેવું. અપ્રાપ્ત એટલે મળી શકે તેવું નથી. લાભાર્થા નામ એટલે મેળવી આપનાર. તો સાચ અલબ્ધ લાભાર્થાનામ, અને તે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર. અને તે એટલે શું? તો દંડનીતિ લખવું પડશે આ. અને તે દંડનીતિ અલબ્ધ લાભાર્થાનામ, અલબ્ધ લાભાર્થા એટલે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર. લબ્ધ પરિરક્ષણી, લબ્ધ એટલે પ્રાપ્ત વસ્તુને, પરિરક્ષણી એટલે રક્ષણ કરનારી. તો પ્રાપ્ત વસ્તુનું
રક્ષણ કરનારી, રક્ષિત વિવર્ધની અને રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી. અહીંયા રક્ષિત વિવર્ધની, રક્ષિત વિવર્ધની એટલે રક્ષાયેલ લાભ કે વસ્તુને વધારનારી. તો રક્ષાયેલ લાભ કે વસ્તુને વધારનારી. વૃદ્ધસ્ય તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થેષુ તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં પ્રતિપાદની એટલે યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. પ્રતિપાદની એટલે યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. ફરીથી વૃદ્ધસ્ય એટલે વૃદ્ધિ પામેલાને, તીર્થેષુ એટલે તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં, પ્રતિપાદિની એટલે યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. આ શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખવાનું. ફરીથી સાચ અને તે દંડનીતિ અલબ્ધ લાભાર્થાનામ અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, લબ્ધ પરિરક્ષણી પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી, ચ અને રક્ષિત વિવર્ધની રક્ષાએ લાભ કે વસ્તુને વધારનારી, તેમજ વૃદ્ધસ્ય એટલે વૃદ્ધિ પામેલાને તીર્થેષુ એટલે તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં પ્રતિપાદની ચ યોગ્ય રીતે પ્રસ્થાપિત કરનારી છે. આગળ લઈ લેવાનું છે. તસ્યમ આયાત્તા, તસ્યમ આયાત્તા અહીંયા તસ્યામ એટલે તેમાં રહેલી, તેમાં આધીન. લોકયાત્રા, લોકયાત્રા એટલે લોક વ્યવહાર. તસ્યમ એટલે તેમાં, લોકયાત્રા એટલે લોક વ્યવહાર, આયત્તા એટલે રહેલો છે. તસ્ય એટલે તેમાં, લોકયાત્રા એટલે લોક વ્યવહાર, આયત્તા એટલે રહેલો છે. તસ્ય લોકયાત્રા આયત્તા તેમાં લોક વ્યવહાર રહેલો છે. તસ્માત તેથી, તસ્માત એટલે તેથી, લોક યાત્રાર્થી, લોકયાત્રાથી એટલે અહીંયા એનો અર્થ થાય પ્રજાના હિતનો વિચાર કરનાર. રાજા એટલે રાજાએ નિત્યમ ઉદ્યત દંડ સ્યાત દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ. તસ્માત તેથી, લોકયાત્રાર્થી રાજા, લોકયાત્રાર્થી રાજા એટલે લોકયાત્રાર્થી શબ્દ આપણે પહેલાં આગળ જોયો છે એ રીતે જ કરી દઈએ. પ્રજાના હિતનો વિચાર કરનાર રાજાએ, રાજા એટલે રાજાએ. તો અહીંયા શબ્દ ખાસ લખી દેજો. તસ્માત એટલે તેથી, લોક યાત્રાર્થી એટલે પ્રજાના હિતનો વિચાર કરનાર રાજા એટલે રાજાએ નિત્યમ ઉદ્યત દંડ દંડ આપવામાં સતત તૈયાર સ્યાત એટલે રહેવું જોઈએ. નિત્યમ ઉદ્યત દંડ સ્યાત તો દંડ આપવામાં સતત તૈયાર રહેવું
જોઈએ. અહીંયા આ શબ્દ ફરીથી તસ્માત એટલે તેથી. લોકયાત્રાર્થી એટલે પ્રજાના હિતનો વિચાર કરનાર. રાજા એટલે રાજાએ. નિત્યમ ઉદ્યત દંડ સ્યાત દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ. તો અહીંયા ફરીથી આખો પેરેગ્રાફ જોઈ લઈએ. અને તે દંડનીતિ અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી અને રક્ષાયેલા લાભ કે વસ્તુને વધારનારી તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. તેમાં લોકવ્યવહાર રહેલો છે. તેથી રાજાએ દંડ આપવામાં તેથી શબ્દ છે. તેથી પ્રજાના હિતનો વિચાર કરનાર રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ. આટલા સુધી આપણે આજે આ ભાગ 2 લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચોપડામાં દરેકે લખી દેવું અને દરેકે તૈયાર વારંવાર રિપીટ કરીને તૈયાર કરતા રહેવું. કોરોનાથી સાચવવું. કોરોનાનો રાફડો ફાટેલો છે એટલે ખાસ ઘરની બહાર ના નીકળવું, અને નીકળીએ તો માસ્ક પહેરીને નીકળવું. તમામ આપણે પોતાના ઘરના તમામ સભ્યોની જવાબદારી આપણી જ છે એમ સમજી અને દરેકને ટકોર કરતા રહેવું કે કોરોનાથી સાચવવાનું છે. જીવતા હશું તો બધું જ થશે, એટલે ખાસ જોખમ લેવું નહીં, બહાર નીકળવાનું. તો આ બધી કાળજી રાખજો. જય સચ્ચિદાનંદ.